હે મહાદેવ, જે પણ તમારા આ વિડીયોને લાઈક કરે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખે, તેની ગરીબી દૂર કરી તેની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો. ભક્તો, પવિત્ર શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને આ મહિનામાં દરેક સ્ત્રી તેમજ પુરુષોએ શાસ્ત્રો મુજબ કેટલીક ખાસ સાવધાની રાખવી જોઈએ, ખાસ કરીને વિવાહિત સ્ત્રીઓએ. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ મહિનામાં 3 એવા ઘરેણાં છે જેને કોઈ પણ પરિણીત સ્ત્રીએ ભૂલથી પણ ન પહેરવા જોઈએ, નહીતર તે પોતાના પતિના જીવનને સંકટમાં મૂકી શકે છે અને આ સંકટ તેના પતિને મૃત્યુના માર્ગે ધકેલી શકે છે. અને ફક્ત એટલું જ નહીં, અમે તમને એવા 8 થી 10 એવી બાબતો જણાવવાના છીએ જેને દરેક સ્ત્રી પુરુષે શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં જરૂર જાણી લેવી જોઈએ, જેથી તમે આ પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની પૂજા પૂરી શ્રદ્ધા અને શુદ્ધતા સાથે કરી શકો અને તમારી આર્થિક પરિસ્થિતિને ઉજાગર કરી શકો. જી હા મિત્રો, લગ્નનો બંધન માત્ર શારીરિક નહીં પણ આત્મિક અને 7 જન્મોના સંબંધ હોય છે, પરંતુ ઘણી વખત આધુનિકતા અને અજ્ઞાનતાના કારણે મહિલાઓ શણગારના નામે એવી ઘણી વસ્તુઓ પહેરી લે છે કે જે તેમના પતિના જીવન, આરોગ્ય અને સૌભાગ્ય પર નકારાત્મક અસર કરે છે. જી હા ભક્તો, જો કોઈ મહિલાના લગ્ન થઈ ગયા છે અને આવી સ્થિતિમાં જો તમારા પતિ પણ તમને આ 3 વસ્તુ પહેરવા કહે તો તરત જ ના કહી દેજો, નહીં તો થઈ જશે અનર્થ. એક વિવાહિત સ્ત્રીએ ભૂલથી પણ આ 3 વસ્તુઓ ક્યારેય પણ પહેરવી ન જોઈએ, નહીતર તમે તમારા પતિનું મૃત્યુનું કારણ બની શકો છો. આજે અમે મહિલાઓને લગતી કેટલીક ખાસ બાબતો જણાવવાના છીએ જેને દરેક પતિ પત્નીએ એકવાર જરૂરથી સાંભળવા જોઈએ. લગ્ન થઈ ગયા બાદ પતિ પત્ની 7 જન્મ માટે એકબીજાના થઈ જાય છે. પતિ લગ્ન થઈ ગયા બાદ પોતાની પત્નીની જવાબદારી ઉઠાવે છે. એવામાં નવા લગ્ન થયા હોવાથી પત્ની ઉત્સાહમાં આવીને આ 3 ઘરેણાં પહેરી લે છે. ત્યારે એ સમયે પત્નીને ખબર નહોતી હોતી કે આ 3 વસ્તુઓ પહેરવાથી પતિનું મૃત્યુ જલ્દી થઈ જાય છે અને ઘરમાં સંકટો આવે છે. એટલા માટે આજનો આ વિડીયો પતિ પત્ની બંનેએ ખૂબ જ ધ્યાનથી જોવો જોઈએ. તમને જણાવી દઈએ કે આજના આ આધુનિક યુગમાં ઘણી વખત વિવાહિત મહિલાઓ એવી વસ્તુઓ પહેરી લે છે જેના વિશે તેમને ખબર પણ નથી હોતી. અહીં સુધી કે શાસ્ત્રોમાં પણ લખેલું નથી કે આ 3 વસ્તુ પરિણીતાએ પહેરવી જોઈએ. આવી સ્થિતિમાં તેમના જીવન પર નકારાત્મક અસર પડે છે. આ નકારાત્મક અસર પરિવાર, સંબંધો અને પતિના સ્વાસ્થ્ય ઉપર પડે છે. તો આવો હવે જાણીએ કે અંતે એવી કઈ 3 વસ્તુઓ છે જે મહિલાઓને ક્યારેય પણ પહેરવી ન જોઈએ. મહાદેવ કહે છે કે જે વ્યક્તિ સાચા દિલથી મારી પૂજા અર્ચના કરે છે તેને હું સ્વીકારું છું, તેની દરેક મનોકામનાને હું પૂર્ણ કરું છું અને મારા ઉપદેશને જે સાંભળે છે અને પોતાના જીવનમાં ઉતારી તેના જીવનમાં હું ક્યારેય ગરીબી આવવા દેતો નથી. એટલા માટે મિત્રો, તમે પણ આ વિડીયોને દિલથી લાઈક કરીને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ભક્તો, હિન્દુ ધર્મમાં લગ્ન પછી દરેક સ્ત્રી માટે 16 શૃંગારનું ખૂબ જ મહત્વ હોય છે. માંગમાં સિંદૂર, માથા પર ચાંદલો, હાથમાં બંગડીઓ, પગમાં ઝાંઝર અને વીંછીઓ આ ધારણ કરી જ્યારે એક છોકરી પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં પ્રવેશે છે ત્યારે તેના જીવનનો અર્થ જ બદલાઈ જાય છે. શૃંગાર એક સ્ત્રીની સુંદરતામાં 4 ચાંદ લગાવતો હોય છે. સાથે સાથે તે સ્ત્રીના જીવનમાં પરિવર્તન અને સમાજમાં તેની ઓળખને એક નવા રૂપમાં રજૂ કરે છે. ફક્ત ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ 16 શૃંગારનું મહત્વ માનવામાં આવે છે. 16 શૃંગારમાં ઉપયોગમાં થતી દરેક વસ્તુ કોઈ પણ સુહાગન સ્ત્રીના વૈવાહિક જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં ઉપયોગમાં લેવામાં આવતી દરેક વસ્તુનું પોતાનું એક અલગ મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં માનતી દરેક સુહાગન સ્ત્રી
પોતાના પતિને દીર્ઘ આયુષ્ય અને સુખી જીવનની કામનાથી 16 શૃંગાર ધારણ કરે છે. પરંતુ ઘણી એવી વસ્તુઓ હોય છે જે મહિલાઓએ ક્યારેય પણ પહેરવી ન જોઈએ. હવે અહીં કેટલાક મિત્રો એવા પણ હશે કે અમારી વાતોને હલકામાં લેશે, કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી. આ વાત પર એક કહેવત પણ પ્રચલિત છે કે વાંદરાને શું ખબર આદુનો સ્વાદ. અર્થ એ થાય છે કે જે વ્યક્તિ વાસ્તુશાસ્ત્રના વિશે જાણતો નથી તો પછી એ ઉપાયો અથવા વિડીયોને જોવાનો વિશ્વાસ જ નથી રાખતો. તેથી ભક્તો, સાચી સટીક 100% માહિતી સાથે જાણવા માટે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હવે વિડીયોને આગળ વધારીએ. તમારી પાસે હાલમાં જેટલા પણ કામ હોય તેને બાજુએ રાખી દેજો અને ધ્યાનથી અમે જે જણાવી રહ્યા છીએ તેને જુઓ અને સાંભળો. નંબર 1, શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વિવાહિત સ્ત્રીએ બિલકુલ પૂરા સફેદ રંગના કપડાં ક્યારેય પણ પહેરવા ન જોઈએ. આવું કરવાથી તમારા માનસિક અવસ્થાને ઠેસ પહોંચી શકે છે. તમે જણાવી દઈએ કે આજકાલના ફેશનના યુગમાં મહિલાઓ સુંદર દેખાવા માટે ઘણી એવી હદ પસાર કરી દે છે, જેના વિશે વિચારવું પણ પાપના બરાબર હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પણ વિવાહિત સ્ત્રીએ બિલકુલ પૂરા સફેદ રંગની સાડી કે ડ્રેસ ક્યારેય પણ પહેરવો ન જોઈએ. તેના પાછળનું કારણ એ છે કે સફેદ રંગની સાડી પહેરવાથી પતિવ્રત ધર્મ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે અને તેમના સંબંધમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ જાય છે, કારણ કે આ વસ્ત્ર વિધવા સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં તમે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકો છો. તેથી સાવધાન થઈ જાઓ. જો તમને સફેદ રંગના કપડાં પહેરવાના હોય તો એવા પહેરો જેમાં થોડો બીજો રંગ પણ હોય, પરંતુ બિલકુલ સફેદ રંગના કપડાં ક્યારેય ન પહેરો. નંબર 2, આ આધુનિક યુગમાં મહિલાઓ સુંદર દેખાવા માટે પગમાં સોનાની ઝાંઝરી અને વીંછીઓ પહેરી લે છે, જે પરિણીત સ્ત્રીઓ માટે સંપૂર્ણ રીતે અશુભ માનવામાં આવે છે. પગમાં સોનાથી બનેલી વસ્તુઓ પહેરવાથી કુબેર મહારાજનું અપમાન થાય છે અને જેના કારણે તમારા પરિવારમાં સંબંધો તૂટી શકે છે અને ઘણી મુશ્કેલીઓનું આગમન થઈ શકે છે. તેથી પગમાં સોનું ક્યારેય ન પહેરો. પગમાં સોનું પહેરવાથી પાપ લાગે છે, તેથી સાવધાન થઈ જાઓ. નંબર 3, સિંદૂર અને મંગળસૂત્રનું મહત્વ. હિન્દુ ધર્મ અનુસાર સિંદૂર અને મંગળસૂત્ર વિના લગ્ન અધૂરા માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ તો બધા જાણે છે કે હિન્દુ મહિલાઓ માટે સિંદૂર એ પરિણીતાની નિશાની હોય છે. તેને તે પોતાના પતિની ખુશી સાથે જોડે છે. આવી સ્થિતિમાં જો કોઈ મહિલાએ લગ્ન કર્યા હોવા છતાં સિંદૂર ન લગાવ્યું હોય તો તેને દુનિયાનું સૌથી મોટું પાપ માનવામાં આવ્યું છે અને તમારા આ પવિત્ર સંબંધને લોકો મનહૂસિયતનું નામ આપી શકે છે. તેથી માંગમાં સિંદૂર હોવું જરૂરી છે. તેમજ મંગળસૂત્રનું પણ મોટું મહત્વ છે. મંગળસૂત્રમાં સોનું કે પિત્તળ ભલે ન લાગેલું હોય, પણ પીળા ધાગામાં કાળા મોતી હોવા જોઈએ એવું માનવામાં આવ્યું છે કે મંગળસૂત્રનો પીળો ભાગ માતા પાર્વતી અને કાળો ભાગ ભગવાન શિવને માનવામાં આવ્યો છે. શાસ્ત્રો અનુસાર લગ્ન થઈ ગયા હોવા છતાં પણ જે મહિલાઓ મંગળસૂત્ર નથી પહેરતી એ મોટું પાપ છે. આવી સ્થિતિમાં તમારા સંબંધ પર કલંક લાગી શકે છે. તેથી એક વિવાહિત સ્ત્રીએ મંગળસૂત્ર જરૂરથી પહેરવું જોઈએ. જો તમારી પાસે મંગળસૂત્ર ન હોય તો ઓછામાં ઓછું ગળામાં કાળો ધાગો તો પહેરી શકો છો. મિત્રો, શું તમે જાણો છો કે જો સિંદૂરમાં એવી એક વસ્તુ રાખી દેવામાં આવે કે જે તમારા માટે અને તમારા પરિવાર માટે અત્યંત શુભ હોય? શું તમે આવી વસ્તુ વિશે જાણો છો? જો નહીં જાણતા હોય તો વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે એવી કઈ વસ્તુ છે જે સિંદૂરની ડબ્બીમાં રાખવી જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર સિંદૂર લગાવવાના ઘણા નિયમો હોય છે, જેમનું પાલન કરવું ફરજિયાત હોય છે. સિંદૂર લગાવવાના સંદર્ભમાં જે નિયમ બનાવવામાં આવ્યા છે તે તમામ સુહાગન સ્ત્રીઓએ
તે નિયમોનું વિધિપૂર્વક પાલન કરવું જોઈએ, નહીં તો તેમના જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જે સ્ત્રીઓ સિંદૂરના નિયમોનું પાલન નથી કરતી એવી સ્ત્રીઓના પતિને ધન તથા આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો આવો હવે જાણીએ સિંદૂર લગાવવાના એવા કયા નિયમો છે જેમનું પાલન દરેક સ્ત્રીઓએ કરવું જોઈએ. નંબર 1, સિંદૂરનું પડી જવું ખૂબ જ અપશુકન માનવામાં આવે છે, તેથી હંમેશા તેને બાળકોથી દૂર રાખવું જોઈએ. જો તમે એમાં એવી જગ્યા પસંદ કરશો તો બાળકો તેને હાથે લગાવશે અને તે પડી શકે છે. નંબર 2, માંગ માટે હંમેશા સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરો. આજકાલ માર્કેટમાં ટ્રેન્ડ માટે અનેક પ્રકારના લિક્વિડ સિંદૂર ઉપલબ્ધ છે, પણ એ લગાડવા યોગ્ય નથી. ઘણી મહિલાઓને લાગે છે કે સિંદૂર લગાવતા સમયે તેમના માથા પર પડી જાય છે તો માથા પર સિંદૂર પડવું ખૂબ શુભ હોય છે. તો એનો અર્થ એ છે કે તમારા પતિ તમને ખૂબ પ્રેમ કરે છે. નંબર 3, સિંદૂર ક્યારેક કોઈના સામે ના લગાવો. જ્યારે તમે સિંદૂર કોઈના સામે લગાવો છો ત્યારે તમારા પતિને નજર લાગી શકે છે અને તમારો પ્રેમ ઘટી શકે છે. નંબર 4, જો ભૂલથી પણ ક્યારેય તમારાથી સિંદૂર પડી જાય તો તેને ભેગું કરીને કચરામાં કે બાથરૂમમાં કે ગમે ત્યાં ન ફેંકો, પરંતુ તે સિંદૂરને ભેગું કરીને માથા પર લગાવીને કોઈ વૃક્ષની નીચે મૂકી દો. નંબર 5, જો તમે સૂકું સિંદૂર સાચી રીતે નથી લગાવી શકતા તો તમારી આંગળી કે માચિસની સળી વડે થોડી ભીની કરીને સિંદૂરમાં બોળીને માથા પર લગાવી લો. આથી સિંદૂર ફેલાશે નહીં અને તમારા ચહેરા પર પણ પડશે નહીં. નંબર 6, વિવાહિત સ્ત્રીઓએ હંમેશા સિંદૂર પોતાના પૈસાથી જ ખરીદીને લગાવવું જોઈએ. બીજાના પૈસાથી લીધેલું સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ, પરંતુ જો કોઈ આપેલું સિંદૂર કોઈ મહિલા લગાવે છે તો તેનાથી બહુ મોટું નુકસાન થઈ શકે છે, જેવું કે તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. ધન સમૃદ્ધિની અછત અને પતિને કોઈ પણ રીતે સફળતા ન મળવી, ઘરમાં કલેશનું વાતાવરણ રહેવું, ઘરમાં આવા પ્રકારની નકારાત્મક પરિસ્થિતિ સર્જાઈ જાય છે. નંબર 7, સાથે સાથે ક્યારેય પણ સ્ત્રીઓએ નાહ્યા વગર માંગમાં સિંદૂર ન લગાવવું જોઈએ. સૌપ્રથમ સ્ત્રીએ સ્નાન કરી લેવું જોઈએ અને પૂજા પાઠ કરી લેવા જોઈએ અને ત્યારબાદ જ પોતાના માથા પર સિંદૂર લગાવવું જોઈએ. સિંદૂર લગાવતા સમયે હંમેશા તમારા પતિની દીર્ઘ આયુષ્ય અને તેમની સફળતા વિશે જ વિચાર કરો. આથી તેમનું ભાગ્ય વધુ પ્રબળ અને શક્તિશાળી બને છે. નંબર 8, સુહાગન સ્ત્રીઓએ ભેટમાં મળેલા સિંદૂરનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ, કારણ કે શાસ્ત્રો મુજબ ભેટમાં મળેલા સિંદૂરનો ઉપયોગ કરવો અશુભ ગણાય છે. માત્ર પોતાના પતિ દ્વારા અપાયેલું સિંદૂર જ લગાવવું જોઈએ, જે વિવાહિત સ્ત્રીઓ માટે ખૂબ જ શુભ હોય છે. નંબર 9, ચાહે કેટલી પણ મોટી મજબૂરી કેમ ન હોય, પરંતુ વિવાહિત સ્ત્રીઓએ બીજી સ્ત્રીના સિંદૂરને પોતાની માંગમાં ભરવાથી બચવું જોઈએ. બીજી સ્ત્રીના સિંદૂરને માંગમાં ભરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવું કરનારી સ્ત્રીઓના પતિને ધન સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નંબર 10, જો ઘરમાં કોઈ પણ પ્રકારનો સૂતક હોય કે તમે માસિક ચક્રમાં હોવ તો તમારે સિંદૂર ન લગાવવું જોઈએ, કારણ કે તેને સિંદૂરનું અપમાન માનવામાં આવે છે. સાથે સાથે માં લક્ષ્મી પણ આવા ઘરમાં પ્રવેશ નથી કરતી. માસિક ચક્ર દરમિયાન સ્ત્રીઓને અનેક કાર્યો કરવા પર મનાઈ હોય છે, જેમ કે રસોડામાં જવું, અથાણું સ્પર્શવું, પૂજાપાઠ કરવું કે મંદિરે જવું વગેરે. મિત્રો, હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે માસિક ચક્ર દરમિયાન સ્ત્રી દ્વારા તુલસીમાં જળ આપવાથી તુલસીનો છોડ પણ સુકાઈ જાય છે, કારણ કે આ સમયે સ્ત્રીઓના શરીરમાં ઉર્જાનો પ્રવાહ વધારે હોય છે. આ ઉર્જાને તુલસીનો છોડ સહન કરી શકતો નથી, તેથી માસિક ચક્ર દરમિયાન પૂજાપાઠ કરવું કે મંદિરે જવું મનાય છે. મિત્રો, પ્રાચીન સમયમાં મંત્રોચ્ચાર અને અનુષ્ઠાન વિના પૂજા અધૂરી માનવામાં આવતી હતી, જેમાં ઘણો સમય લાગતો હતો. મિત્રો, માસિક ચક્ર દરમિયાન સ્ત્રીઓને લાંબો સમય બેસીને પૂજાપાઠ અને અનુષ્ઠાન કરવામાં મુશ્કેલી ન આવે તે માટે તેમને આ 5 દિવસ
પૂજાપાઠથી દૂર રાખવામાં આવતી હતી. મિત્રો, જો માસિક ચક્રની અવધિ 7 દિવસ હોય તો 8મા દિવસે મંદિરમાં પ્રવેશ કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે માસિક ચક્ર પૂરું થઈ જાય બાદ 5મા દિવસે અથવા તમે મંદિરમાં પ્રવેશ કરી શકો છો. મિત્રો, ઉપવાસ દરમિયાન જો કોઈ સ્ત્રીને માસિક ચક્ર આવી જાય તો આ સ્થિતિમાં સ્ત્રીએ પોતાનું વ્રત પૂરું કરવું જોઈએ. માસિક ચક્ર દરમિયાન ભગવાન પ્રત્યે મનમાં શ્રદ્ધા ઓછી ન થવી જોઈએ. ભગવાન માટે મનની શુદ્ધતા સૌથી વધુ જરૂરી હોય છે. શારીરિક શુદ્ધતા પછી આવે છે. મિત્રો, વ્રત દરમિયાન જો કોઈ ખાસ પૂજાનો સંકલ્પ લેવાયેલો હોય તો માસિક ચક્ર દરમિયાન તમે દૂર બેસીને આ ધાર્મિક કાર્ય અન્ય વ્યક્તિ દ્વારા કરાવી શકો છો. માસિક ચક્ર દરમિયાન પણ વ્રતના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. આવી સ્થિતિમાં ભગવાનના મંત્રોનું વધુમાં વધુ મનન કરો. જો તમે કોઈ વિશેષ પાઠનો જાપ કરવો હોય તો મોબાઈલ ફોન દ્વારા પાઠ વાંચી શકો છો. માસિક ચક્ર દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્નાન બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ મંત્ર અને પાઠ કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર માસિક ચક્રના દિવસોમાં સ્ત્રીઓને સિંદૂર લગાવવું જોઈએ નહીં. સિંદૂર, જેને કુમકુમ નામથી પણ ઓળખવામાં આવે છે, તેને મુખ્યત્વે લગ્નનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હિન્દુ લગ્નની વિધિ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે વરમાળાના સમયે વર કન્યાની માંગમાં સિંદૂર ભરે છે. સિંદૂરને લગ્નનું પ્રતીક માનવામાં આવે છે. વિવાહિત સ્ત્રીઓએ પોતાના વાળની વચ્ચે સિંદૂર લગાવે છે. આ પરંપરા સદીઓથી ચાલતી આવી છે અને માંગમાં સિંદૂર લગાવવું પરિણીતાનો મુખ્ય શૃંગાર માનવામાં આવે છે. મોટાભાગના હિન્દુ લગ્ન પ્રસંગોમાં સિંદૂર લગાવવાની વિધિ સૌથી મહત્વપૂર્ણ રીત રિવાજોમાંની એક હોય છે અને લગ્ન બાદ પણ સિંદૂર લગાવવાના નિયમો હોય છે, જેને દરેક સુહાગન સ્ત્રી ધ્યાનમાં રાખે છે, કારણ કે સિંદૂરને સુહાગનું પ્રતીક માનવામાં આવે છે. તેથી સ્ત્રીઓ પતિની દીર્ઘ આયુષ્યની ઈચ્છાથી માંગમાં સિંદૂર લગાવે છે. ભક્તો, શાસ્ત્રોમાં તો સિંદૂર લગાવવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે, પરંતુ માસિક ચક્ર દરમિયાન જે વિવાહિત સ્ત્રીઓ હોય છે તેમને અશુદ્ધ માનવામાં આવે છે. તેથી ક્યારેય પણ પરિણીત સ્ત્રીઓએ માસિક ચક્ર દરમિયાન સિંદૂર ન લગાવવું જોઈએ. મિત્રો, આજની શાસ્ત્ર સંબંધિત વિડીયોમાં આપેલી આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ, જય મા લક્ષ્મી જરૂર લખો. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.